વાપી બિલખિયા સ્ટેડિયમ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં વસ્ત્રાપુર અમદાવાદની ટીમ ફાઇનલ વિજેતા. ચેમ્પિયન તથા રનર્સઅપ ટીમને રોકડ ઇનામ તથા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા. વાપી સલવા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ તથા ઓમકાર અંધજન સેવા સંસ્થાન અમદાવાદ દ્વારા 14 અને 15 ફેબ્રુઆરીના રોજ 2 દિવસ વાપીના જીએમ બિલખિયા સ્ટેડિયમ ખાતે ગુજરાત અંધજન મહિલા ક્રિકેટ કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં રાણીપ 11ને 124 રનનો લક્ષ્યાંક પાર કરી વસ્ત્રાપુર અમદાવાદની ટીમ ફાઇનલ વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટમાં રાજ્યમાંથી કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વસ્ત્રાપુર, મેમનનગર, તાપી, ડાંગ અંધજન મહિલા મંડળ તથા રાણીપનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટનું ફાઇનલમાં વસ્ત્રાપુર અને રાણીપ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. વસ્ત્રાપુરની ટીમ ફાઇનલ વિજેતા બની હતી. ચેમ્પિયન વસ્ત્રાપુરની ટીમને 15,000 રૂપિયા તથા ટ્રોફી, જ્યારે ફર્સ્ટ રનરઅપ રાણીપ ટીમને 12,500 રૂપિયા તથા ટ્રોફી અને સેકન્ડ રનર્સઅપ ટીમ ડાંગને 10,500 રૂપિયા તથા ટ્રોફી તેમજ અન્ય ટીમને 5,000 રૂપિયા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે વાપી ખાતે હવે પછી અંધજન બહેનોની સમગ્ર ભારતની બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અમેરિકાથી પધારેલા બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાડી વાપીના નામાંકિત આંખના તબીબ ડોક્ટર ઉષા હેરંજલ અને અભિષેક હેરંજલ દ્વારા આ ખેલાડીઓને મફત આઈ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અન્ય દાતાઓ તરફથી પણ ખેલાડી બહેનો તથા તેમના સહાયકોને વિવિધ જરૂરિયાત વસ્તુની કીટ આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા પૂજ્ય કપિલ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, ટ્રસ્ટી બાબુભાઈ, હરેશભાઈ, મનસુખભાઈ તથા એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર શૈલેષ લુહાર, એડમિન ડાયરેક્ટર હિતેન ઉપાધ્યાય અને સમગ્ર શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ પરિવાર સલવાઓએ જહેમત ઉઠાવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.